સુરત શહેરમાં પાલનપુર કેનાલ રોડ ઉપર આવેલા નક્ષત્ર સોલેટર કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી ખુરશી અને સોફાની દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનમાં લાગેલી આગ બહારની સાઈડ લગાવેલા બેનરના કારણે ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી, જેમાં લગભગ 14 જેટલી દુકાનો સહિત એક હોટલ પણ ઝપેટમાં આવી ગઈ હતી। મળતી માહિતી પ્રમાણે પાલનપુર કેનાલ રોડ પર આવેલા નક્ષત્ર સોલિટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ખુરશી સોફાની દુકાન આવેલી છે, જેમાં મોડી રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળી। આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું, જેથી આગ દુકાન બહાર લગાવેલા બેનરના કારણે ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળ સુધી પ્રસરી ગઈ, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। ઘટના અંગે જાણ થતાં 4 ફાયર સ્ટેશનની 7થી વધુ ગાડી ઘટનાસ્થળે દોડી આવી। ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની સાથે આગના કારણે દુકાન અને હોટલમાં ફસાયેલાનું રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી। આગની અંદર 2 હોટલ સહિત 14 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી હતી, જેના પગલે દુકાનોમાં ભારે નુકસાન થયું છે। આ બનાવના સોફા, ખુરશી, ફોર્મ, બ્યુટી પાર્લર સહિતની દુકાનોને નુકસાન થયું હતું। સદનસીબે આગના બનાવમાં કોઈને ઈજા કે જાનહાની નથી થઈ। આગ પર કાબૂ મેળવવા ફાયરે હજારો લીટર પાણીનો મારો ચલાવ્યો। ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવતા 2.5 કલાક જેટલો સમય લાગ્યો। સમગ્ર આગની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થતાં સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો।